જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. તો હું આવી ગયો છું નવા લોક સાથે ને વાયડી પ્રજાને લઈને આજે જવાનું છે મુંબઈમાં દર્શન કરવા. અમુક હજી મોડા હાલ્યા આવે એના કારણે અમારે મોડું થયું, બાકી તો અમે ઝપાટે લઈ રહ્યા. પછી વાયડી પ્રજાને લઈને હું આવી ગયો મુંબઈ માતાજી દર્શન કરવા માટે. હું માતાજીએ પહોંચ્યો તો ગામના યુવાનો આવેલા હતા અને વડીલો ડાયરો કરીને બેઠા હતા અને પ્રસાદ લેવાનું ચાલુ હતું. પછી મેં લઈ લીધું તો પ્રસાદને. પછી નાના મિત્રો આવી ગયા મને મળવા માટે. આમાંથી અમુક મિત્રો તો કેમેરામાં આવતા શરમાતા હતા. પછી હું આવી ગયો ઘરે આવીને નાહી ધોઈને બેગ લઈને તૈયાર થઈ ગયો. ભરત ડાંગર ને વિનોદ મને મૂકવા આવતા હતા સાંતલપુર. મારે જવાનું હતું કચ્છમાં. પછી હું આવી ગયો સાંતલપુર બસ સ્ટેન્ડ. બસની વાટ જોઈને ઊભો હતો, પણ ગરમી બહુ જ હતી. પછી બસ આવતા હું બેસી ગયો, બસ નીકળી ગયો કચ્છમાં જવા માટે. પછી સામખેરી આવતા હું ઉતરી ગયો આધોઈ પાટીએ, કેમ કે મારે જવાનું હતું આધોઈ. ત્યાંથી પછી રિક્ષામાં બેસી ગયો આધોઈ જવા માટે. રિક્ષામાં બેસીને હું પહોંચ્યો આધોઈ ગોપાલાનંદ હોસ્ટેલમાં. અને ફાઇનલી હું આધોઈ પહોંચ્યો. આધોઈ ગોપાલાનંદ સ્કૂલમાં આવીને હું આવી ગયો મારી રૂમે. મિત્રો, આ છે ગોપાલાનંદ હોસ્ટેલ. પછી હોસ્ટેલ જોઈને હું આવી ગયો સ્કૂલ જવા માટે. સ્કૂલમાં આર્ટ્સ અને કોમર્સ બંને છે. સ્કૂલ 2 માળની છે. પછી સ્કૂલ જોવા માટે હું આવી ગયો અંદર, ને આ છે બીજો માળ. અહીં ધોરણ 4 થી 12 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને આ વિશાળકાય ગોપાલાનંદજીનું મેદાન છે. એમાં વોલીબોલ, ખોખો, કબડ્ડી જેવા ગ્રાઉન્ડો આવેલા છે. સાંજે અમે જમવા માટે રસોઈ બનાવીને પછી બધા છોકરાઓ સાથે રમી રહ્યા હતા ક્રિકેટ. ને આ છે જમવા માટેનું ભોજનાલય, બાળકો માટેનું ભોજનાલય. જોઈને પછી હું બેસી ગયો જમવા માટે. અને જમીને પછી હું આવી ગયો દેદુભા સાથે વોકિંગ કરવા માટે. આવતે વેચે દેદુભા મારા મિત્ર બની ગયા અને અમે લાગી ગયા સાથે વોકિંગ કરવા માટે. આજનો વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરવાનું ભૂલાય નહીં.